લખેલું છે અલ મસ્જિદુલ જામે મદીના. અંદરથી વધારે સારી છે, મતલબ આફ્રિકાની મસ્જિદો જેવી હોય એવી લાગી રહેલી છે. આ મસ્જિદ જ છે, મસ્જિદનો જ રૂમ છે. તમને એવું નહીં લાગે કે કોઈ 5 સ્ટાર હોટલમાં આપણે આવી ગયા હોય. પાણી બી આવે છે. बिस्मिल्लाहिर रहमानिर रहीम. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. दोस्तों, उम्मीद है आप खैरियत से होंगे. एक और नए व्लॉग में आपका खैर मकदम करते हैं. जैसा कि आखिरी वीडियो में आपने देखा कि हम कोसाड़ी गांव में हैं, तो कोसाड़ी में बहुत ही खूबसूरत एक नई मस्जिद बनी है. तो सोचा आप लोगों को ये मस्जिद दिखा दूं, और ये भी सोचा कि इसका एक अलग वीडियो होना चाहिए. तो इस वीडियो में हम आपको कोसाड़ी गांव की खूबसूरत नई मस्जिद दिखाएंगे. आप इस मुकम्मल वीडियो में बने रहिए. चैनल पर नए हो तो चैनल को जल्दी से सब्सक्राइब कर लीजिए. जो दोस्तों, माशाअल्लाह आ मस्जिदનો બહારનો હિસ્સો છે, એક્સટિરિયર છે મસ્જિદનું. એનો ગેટ છે, ખૂબસૂરત છે માશાઅલ્લાહ. આ મસ્જિદનો ગેટ છે માશાઅલ્લાહ, બહુ ખૂબસૂરત ને બહુ પ્યારો ગેટ છે. લખેલું છે અલ મસ્જિદુલ જામે મદીના. તો આપણે અંદર જઈ રહેલા છે માશાઅલ્લાહ મસ્જિદના. ને અંદરથી તમને બતાડીએ કેવી લાગી મસ્જિદ. બહુ જ મસ્ત છે ને. અક્કલ અંદરથી વધારે સારી છે હે. ચાલો, તો અક્કલકોમાં તો નથી ને આવી મસ્જિદ. તો આપણે અંદર જઈ રહેલા છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. સુબહાનલ્લાહ, માશાઅલ્લાહ. બહુ ગરમ છે, બહુ પ્યારી મસ્જિદ છે. તમે જુઓ, એન્ટ્રેસ આ છે, બરાબર છે. આ છે ગેટ. બહુ પ્યારી મસ્જિદ છે માશાઅલ્લાહ. મતલબ હમણાં ગુજરાતની મે બી બધાથી હારામાં હારી મસ્જિદ, આપણે મુકાબલો તો નહીં કરવો જોઈએ, પણ ટોપ 10ની અગર મસ્જિદોને શુમાર કરીએ ગુજરાતની, તો એમાં આને જરૂર નંબર મળે. એટલી પ્યારી આ મસ્જિદ છે. તમે જોઈ રહેલા છો માશાઅલ્લાહ, ખૂબસૂરત. હોવી જોઈએ આવી મસ્જિદ. તો શું છે, દિલ લાગે. મસ્જિદ એટલી ખૂબસૂરત તો હોવી જ જોઈએ. લોકોના ઘર આજકાલ બહુ સારા બની રહેલા છે, તો મે બી મસ્જિદ બી એવી હોવી જોઈએ હવે કે ઘરથી વધારે મસ્જિદમાં દિલ લાગે. ખૂબ મિનારો બી બહુ બલંદ છે, દૂરથી જ તમને દેખાઈ જાય. આવી એટલે બેસવાની બેન્ચ બી છે. જો સફાઈ બી છે માશાઅલ્લાહ. સફાઈનો બી ખ્યાલ રાખવામાં આવેલો છે. આ વઝુખાનું છે માશાઅલ્લાહ. વઝુખાનું બી બહુ પ્યારું છે. બહુ સારી સારી ડિઝાઇન ને બહુ સારું સજાવેલું છે માશાઅલ્લાહ. વોશરૂમ છે આ. તો દોસ્તો, બહુ પ્યારી મસ્જિદ છે માશાઅલ્લાહ. હવે તમને હું જમાતખાનું બતાડી દઉં. સ્ટોર રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, બધા રૂમો અલગ અલગ છે માશાઅલ્લાહ. સુબહાનલ્લાહ. જુઓ માશાઅલ્લાહ, આ જમાતખાનું છે દોસ્તો. બહુ પ્યારું જમાતખાનું છે માશાઅલ્લાહ. આખી મસ્જિદ બહુ પ્યારી છે. બહુ ખૂબસૂરત મસ્જિદ બનેલી છે. જુમા મસ્જિદ કોસાડી. જૂની મસ્જિદ હતી, એટલે પહેલાં એને શહીદ કરીને આ નવી મસ્જિદ બનાવેલી છે. કમાલ છે.
તો બધા જે લોકોનો બી પૈસો લાગ્યો હોય, જે લોકોને બી તવજ્જોહાત લાગ્યો હોય, જે લોકોની બી મહેનત લાગી હોય, બધાને આપણે ખૂબ મુબારકબાદ બી પેશ કરીએ ને એ લોકોને માટે ખૂબ દુઆ આપીએ કે અલ્લાહ તાલા એમને ખૂબ જઝાએ ખૈર અતા ફરમાવે, એમની આ મહેનતોને ને એમની તવજ્જોહાતને કબૂલ કરે. મૌલાના ઉવૈસ સાહેબ વસ્તાનવી એમને મૌલાના ગુલામ વસ્તાનવી એમની નિગરાનીના હેઠળ બનેલી છે અબ્દુલ્લા ઉમર ને ઉવૈસના અબ્બા. આફ્રિકામાં આપણે એમની તમારા હાથે મુલાકાત કરાવેલી ઉમરની, તેના અબ્બાની નિગરાનીના હેઠળ બનેલી છે. તો એમાં આફ્રિકાના જમ્માઈ છે. તો તમે જોઈ શકો છો કે આ મસ્જિદની તામીરમાં સાઉથ આફ્રિકન ટચ છે, મતલબ આફ્રિકાની મસ્જિદો જેવી હોય એવી લાગી રહેલી છે. માશાઅલ્લાહ, એ ટાઈપની એ લેવલની મસ્જિદ છે. બહુ પ્યારી મસ્જિદ. ઉપર લઈ જાઉં તમે લોકોને. જો માશાઅલ્લાહ, આફ્રિકાથી એન્જિનિયર બોલાવેલા કે હું, કમાલ છે. ઉપર બી વઝુખાનું છે, ગેસ્ટ હાઉસ. તો બહુ સારું થયું કે આજે આપણે કોસાડી આવ્યા ને આપણો આ વિડીયો બની ગયો. આ વિડીયોને જરૂર તમારે પ્યાર મળવો જોઈએ. ભલે મેં જેવી મસ્જિદ છે એવો વિડીયો નહીં બનાવી શકું આમ જલ્દીમાં, ગરમીના લીધે મારો ફોન બી હીટ થઈ જતો છે, પણ આ મસ્જિદ કમાલની છે. કોહાડીના આહે પાસે તમે રહેતા હો તો એકવાર આવીને જરૂર જોઈ જજો, નહીં તો આ મારો વિડીયો જોઈ લેજો ને આ વિડીયોને ખૂબ શેર કરજો. ગેસ્ટ હાઉસ બી તમને બતાડી દેમ. માશાઅલ્લાહ, એસીથી માશાઅલ્લાહ એસી બી લાગેલું છે, બેડ બી છે. સુબહાનલ્લાહ, આ મસ્જિદ જ છે, મસ્જિદનો જ રૂમ છે. તમને એવું નહીં લાગે કે કોઈ 5 સ્ટાર હોટલમાં આપણે આવી ગયા હોય. વોશરૂમ બી અંદર જ છે. સુપર્બ, માશાઅલ્લાહ. અલ્લાહ બધાની મહેનતોને કબૂલ કરે ને બધાની તવજ્જોહાતને કબૂલ કરે. કાલીન બી બહુ સારી છે માશાઅલ્લાહ. તમે બારી જુઓ, કેટલી મોટી મોટી બારીઓ છે. આ વસ્તુ આપણે સાઉથ આફ્રિકામાં બી નોટ કરેલી કે ત્યાં જે કાચ હોય, જે બારી હોય તે બહુ મોટી મોટી હોય. તો તે સારું બી બહુ લાગેલું આપણને ને આટલે બી છે માશાઅલ્લાહ. આપણે દુઆ કરીએ કે એની હિફાજત બી થાય ને બહુ સારું લાગતું છે જોવા પરથી. આ જુઓ માશાઅલ્લાહ, કેટલું સારું લાગે જોવા પર. અગર આમાં લાઇટ જ્યારે હરકતી હોય ત્યારે કેવો પ્યારો મંઝર પેશ થતો હોય. ચાલની તિલાવત કરને. આ ઝુમર જુઓ, ઝુમર કે ઝુમર, આ ઝુમર આયા, ઝુમર જુઓ. હાય હાય હાય, એક વસ્તુનો બહુ સારો ઇંતખાબ થયેલો છે. અલ્લાહ તાલા કબૂલ કરે ને આ મસ્જિદને હંમેશા નમાઝીઓથી ને ઝિક્રુલ્લાહ કરવાવાળાઓથી ને અલ્લાહની ઇબાદત કરવાવાળાઓથી આબાદ રાખે. આમીન. હા બચ્ચો, चैनल को लाइक करो. પાણી બી આવે છે, મીઠું છે. જમજમારી ફેંક તો નથી આવતી? ના, જમજમારી નથી, પણ છે સારું પાણી છે માશાઅલ્લાહ. તો આ આવતી દોસ્તો કોસાડીની નવી મસ્જિદ જે આપણે તમને બતાવી દીધી જલ્દીમાં. ઉમ્મીદ છે તમને આ અમારા ઉમ્મીદ છે આ મસ્જિદ તમને સારી લાગી ગયો હે, આ વ્લોગ સારો લાગ્યો હે, આ વિડીયો સારો લાગ્યો હે. તો આ વિડીયોને ખૂબ શેર કરો, કોસાડીવાળાઓ હાથે શેર કરો ને બીજા બી બધા ગુજરાતીઓ હાથે અને ખૂબ શેર કરો.
ઇન્શાઅલ્લાહ બધાને આ વ્લોગ ને આ વિડીયોને આ મસ્જિદ પસંદ આવશે. પાછી મુલાકાત થશે બીજા કોઈ વિડીયોમાં. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.